કેવો લાગો થોડું કહી દેજો. ક્યાં ફરવા ગયો? તો ભાઈ ને બસ આવી ગઈ ભાઈ, બેસી જાય ને. હાલો ભાઈ તો ચડી જાવ. તો ભાઈ હે ને આપણે અત્યારે ને ભાઈ હે ને ભાટિયા પહોંચી ગયા. તો ભાઈ અત્યારે ને આપણે મસ્ત મજાના ઘરે પૂગી ગયા ને ભાઈ હે ને બંને ગાડી જો આવી ગઈ. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધા કેમ છો? તો મારા તરફથી બધાને મહાદેવ હરે ને જય શ્રી રામ. તો યાર તમે યાર આપણા ચશ્માના ઉદઘાટનમાં ના આવ્યા, મેં કીધું આવવાનું છે તો કેમ ના આવ્યા હતા? તો ભાઈ ને આપણી આ સ્પ્લેન્ડર કાઢી લીધી ને ભાઈ ક્યાં જવાનું ખબર છે? ગામમાં જવાનું ભાઈ. થોડું ઘણા ભાઈ વાળ ને ભાઈ કાપવાના છે ને ભાઈ, એટલે માટે ગામમાં જવાનું. હું જ્યારે હે ને વહેલો ઉઠું ને તો ત્યારે ભાઈ આ લોકેશન હું જોઉં. આમ જો કેવું મસ્ત છે અહીંયા ભાઈ, લીલું લીલું છમ છે યાર. સવારના જવાનું જ કાંઈક અલગ મજા આવે. જો ને ભાઈ હે ને સવારના ભાઈ અમારા ગામમાં કંઈક ભાઈ ગાડીક મારે ઊંડા કાઢવું હોય ને તો ભાઈ જો આજ પહેલો તો પ્રોબ્લેમ મને ફૂલ આરા થાય યાર. પહેલાં તો આમની ગાંઠિયું ચોડવાની અને ગાંઠિયું છોડવાની પછી ભાઈ હે ને ભાઈ પહેલાં તો આનું જ બર કરવાનું, કારણ કે ભાઈ હે ને એટલો ભાઈ વજનવાળો હોય ને ડેલો જ ના કે ભાઈ, ગુજરાતી ભાષામાં ભાઈ અલુડો કહેવાય આને. હા ને ભાઈ બહુ મગજમારી કરે ને ભાઈ. આપણું સપ્લેન્ડર કાઢી લીધું ને ભાઈ. આપણા અરે હે ને કોણ આવે ખબર છે? ભાવલો પણ આવે છે. તો ભાઈ એને મેં પણ કોલ કરી દીધો. મેં કીધું ભાઈ તૈયાર રહેજે, નહીં તો ભાઈ હે ને આપણી ગાડી ઉડવાની છે તો તૈયાર રહી જાય. એને કહી દીધું મેં મારી રીતના. તો ભાઈ મસ્ત મજાના અત્યારે ને આપણે ભાવલાના ઘરે આવી ગયા. જો આ ભાઈ આવે જ છે. મેં કીધું યાર હે ને કેટલા વાગ્યાનું કીધું ખબર છે? એને હે ને 9:30 વાગ્યાનું કીધું, પણ 9 આગળ તારો વારો લઉં તું શાંતિથી રહે. તો ભાઈ ને મેં કીધું 9:30 વાગ્યા સુધી ને તૈયાર રહી જાય, પણ ના એને હે ને 10 વગાડી દીધા. જો કેમ ભાઈ લેટ થઈ ગયું? અરે યાર વાળ કાપવાનું મેં હે ને નંબર લગાવી દીધો મારો. મેં કીધું ભાઈ પેલો નંબર મારો હે, પેલો વાળે નહીં કાપી દેવા અત્યારે. ભાઈ તમને એ જ કરતા આવડ્યું, બીજું કઈ કર્યું. હા તું શું કેતો ભાઈ? આ ભાવલાનું પત્ર હા બોલે ડોફા એ સાવી મૂકી દે. બોલ શું કરવાનું? કોમેન્ટમાં બધા બતાવી દેજો. એનો કેમ એવું થાય? હું બતાવવાનું હોય તક ભાઈ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, એમ કે છે આ ભાઈ. ભેગું થાને ભાઈ જાય હે ક્યાં જાવ ભાવલા? પાછો ને વેલો આવજો. તો ભાઈ હે ને અત્યારે ભાઈ અરે મજામાં. અત્યારે ભાઈ આપણે ને વાળંદની દુકાન આવી ગયા, કારણ કે ભાઈ હાથા માથામાં ને તો ભાઈ ને બધું જવું પડે, કારણ કે ભાઈ ને વાળ ખપાવવું પડે, નકર શું કે મજા ના આવે એમ. તો ભાઈ ને અત્યારે ભાઈ આપણે આવી ગયા વાળુંદની દુકાને. ઓહો ટ્રાફિક જામ લઈને બેઠા. કઈક વારો આવવાનો હે? અરે યાર કે ભાઈ બેહો તો વારો આવશે, તો કઈ વાંધો નહીં, બેઠા થોડી. ભાઈ અત્યારે ને ભાઈ મસ્ત મજાના શું કે વાળ કપાઈ ગયા. કેવો લાગો થોડું કહી દેજો. ઉપર જ લાગતું યાર, તમને બધાને ખબર છે ને. અત્યારે ને અહીંયા ભાઈ ભાવેશ લેવા આવી ગયો. ક્યાં ઓલા ફરવા ગયો હોય તગા? ક્યાં ફરવા ગયો? હા એટલે હું ડબલમાં ફાવે તો ખરી ને. હા જો અટાણું છે ને તું ટીંગાવા માંડ્યો. તો ભાઈ હે ને નીકળીએ ઘર બાજુ. અત્યારે હે ને ભાઈ 2:43 થઈને ભાઈ અત્યારે હે ને આપણે ભાઈ હે ને બહાર જવાનું હે ને. કોણ જવાનું ખબર છે? એક આ ભાઈને ઓળખો તમે? આપણો ને મોસી છે ભાઈ. એક તો મને ને અહીંયાથી નીકળવાનું તો ભાઈ આ દરવાજો બહુ નડા એ ભાઈ હે ને. આ ZX ટેનર છે ભાઈ આપણા મોસી આઈનું ભાઈ, દઈ દો તો યાર મારે દેતા. તો ભાઈ ને શું કે ભાઈ મહેમાન જ આપણે દરવાજો દેવાનો હોય, કારણ કે ભાઈ આપણે ને વિડીયો ઉતારવાનું ને તો ભાઈ એને જ બધું આડા કામ કરવાનું હોય, બરોબર ને? સેવા ચાકરીમાં એવું કઈ નથી ભાઈ. હે ને અત્યારે ને ભાઈ આપણે બહાર જવાનું હોય ભાઈ. ને ક્યાં જવાનું હોય ખબર છે? ક્યાં જવાનું હોય ભાઈ? આગળ જોજો તો કઈ ખબર પડે ભાઈ ને ભાઈ વિડીયો જોતા જાય એટલે ખબર પડી જાય ભાઈ. તમારી ZX ટેનર આપણો હે ને ભાઈ. આ સબસ્ક્રાઇબર હા, સબસ્ક્રાઇબર હા. એ ભાઈ સાહેબ અમારા બાઈક ની બેઇજ્જતી કરો માં 20 યાર હે. 20 યાર બોલે તો હે ZX ટેનર નો બાપ એ ઓય માં એમ તો બેઇજ્જતી ના કરો ને પાછા ZX ટેનર ની ઉપર આવે ભાઈ. એ આપણે ને ભાઈ આપણે કદી ખબર નથી ભાઈ કઈ ઊંડા આવે. તો ભાઈ ને અત્યારે ભાઈ આપણે હોન્ડા લઈને નીકળીએ ભાઈ. મારો તમે વારો નથી આવતો.
તો ભાઈ ને કન્ટિન્યુ રહેજો ને ભાઈ, બન્યા રહેજો વ્લોગમાં. તો ભાઈ મળીએ આપણે ગામમાં જ જઈએ ભાઈ ને, આપણું ને બસ સ્ટેન્ડ ને ત્યાં જ જવાનું હોય ને પછી ભાઈ આગળ જવાનું હોય. તો ભાઈ કન્ટિન્યુ રહેજો. તો ભાઈ મસ્ત મજાનું ને આપણે હોન્ડા પાર્ક કરી દીધું નીતિનભાઈ અને હે ને ભાઈ બસ અને ભાઈ આપણી આવકમાં છે. તો ભાઈ કન્ટિન્યુ રહેજો ભાઈ હે ને ગાયકા અમે ને ભાઈ ગાયકા હે ને હોન્ડા હાકી ને ભાઈ હે ને બસ જો આવી જ છે. મેં કીધું ભાઈ ભાટિયાની જ છે ને તાકા? હા ભાટિયાની જ છે. તો ભાઈ એને બસ આવે જ છે. મેં કીધું ભાઈ એને આગળ ઊભી રાખજો. તો ભાઈ એને બસ આવી ગઈ. ભાઈ બેસી જાય ને? હાલો ભાઈ તો ચડી જાઓ. હા ભાઈ પેસેન્જર આવી ગયા. તો ભાઈ હે ને આપણે અત્યારે ને ભાઈ હે ને ભાટિયા પહોંચી ગયા. તો ભાઈ શું કરવા ખબર છે? તો ભાઈ ને અમે આટો જ મારવા આવ્યા. શું કહેતા હતા? આટો મારવા આવ્યા ભાઈ ને થોડુંક ભાઈ અત્યારે હવે થોડુંક હે ને ભાઈ બસમાંથી ઉતરી ગયા ને હવે થોડુંક હાલવાનું હે. કારણ કે હે ને ભાઈ જે કામે આવ્યા ને થોડુંક આગળ જ કામ છે ચાલુ છે. તો ભાઈ એને આપણે હમણાં જ તમને બતાવે કે ભાઈ શું કામે આવ્યા આપણે ભાટિયા. તો ભાઈ એને થોડુંક હાલો હમણાં છે ને ભાઈ જમી લીધું એટલે ભાઈ થોડુંક પચાવીએ સમજાણું. તો ભાઈ હમણાં એને બતાવીએ તમને. તો મિત્રો અત્યારે ભાઈ બપોરના કેટલા વાગે ખબર છે? ભાઈ બપોરના ને ભાઈ 4:30 થઈ ગયા ને ભાઈ હે ને અત્યારે આપણે ભાટિયા છીએ ને ભાઈ ભાટિયા શું કરવા આવ્યા ખબર છે ભાઈ? હું કહી દઉં કે ભાઈ આપણે ભાટિયા શું કરવા. તો ભાઈ ને આપણે કને ગાડી લેવા આવ્યા હતા. જો આ ભાઈ ને નકડી ગાડી છે ભાઈ. આપણે એને ભાટીમાંથી ગાડી લઈ લીધી ને ભાઈ અત્યારે છે ને આપણે માલધારી છે ને ભાઈ ચા છે ને ભાઈ ત્યાં ચા પાણી પીવા આવ્યા છીએ. તો ભાઈ છે ને આપણો મોસી તો છે ને ભાઈ એ તો વાં ચા પીવા ક્યારનો વયો ગયો. તો ભાઈ આપણે છે ને અહીંયા બેઠા હતા. તો ભાઈ બતાવું કઈ કે ભાઈ કઈ આપણે ગાડી લીધી હતી. તો ભાઈ જો આપણે ભાઈ છે ને આ ગાડી લીધી હતી ભાઈ. ને આપણે આવી ગયા અત્યારે માલધારી ટી છે ને ભાઈ. તો ત્યાં ચા પાણી પીવા આવી ગયા છે ને ભાઈ આપણો મોસી. તો ભાઈ ને પહેલાથી બેસી ગયો કે ભાઈ મને તો હે ને ભાઈ ચા પીવા લાગી હતી. તો ભાઈ ચા પી લઈને હે ને ભાઈ પછી મળીએ આપણે. તો ભાઈ વાગ્યા કેટલા ખબર ભાઈ? વાગ્યા છે ને ભાઈ 5:08 થઈને ભાટિયા વળતા ભાઈ હે ને હનુમાનગઢ આવે ને તો ત્યાં હે ને ભાઈ આપણે ઉભા છે ને ભાઈ આપણે શું કરવા ગયા ખબર ભાટિયા? અરે વાહ મારો દીકરો તો ભાઈ હે ને આપણે ભાટિયા ને આ ગાડી લેવા ગયા હતા. હા જો આપણા પાસે હે ને ભાઈ એક તો ગાડી છે ને ભાઈ એ હે ને પણ ભાઈ હે ને એવરેજ આપતી નહીં. તો ભાઈ હે ને આપણે આ બીજી ગાડી લીધી. જો ખાલી હે ને ભાઈ ફરવા માટે જો હે ને ભાઈ એવરેજ હારી આપે ભાઈ એ માટે હે ને ભાઈ અમે ભાઈ આ હે ને કયાની ગાડી કહેવાય? સેલ યુવા હે ને ભાઈ ભાટિયામાંથી ઉપાડીએ. તો ભાઈ કેવીક લાગે ભાઈ હે ને કોમેન્ટ કરી દેજો. એ ભાઈ આપણે તો ભાઈ ખબર નહીં ગાડી લેવા જઈએ તો આપણે ખબર ના પડે એટલા માટે હે ને આપણે મોસેઈને ભાઈ ભેગા લઈ ગયા હતા. મસ્ત હે ને આ ગાડી? કેવી શું કહેવાય એવરેજ કેવીક આપે? આરામ 25+. પછી હે ને ભાઈ 25 માથે ભાઈ હે ને આ ગાડી એવરેજ આપે. મીન્સ કે ભાઈ 1 લીટર આપણે ડીઝલ નાખીને એમાં ભાઈ આપણે હિતા વિઠાવીને એવરેજ આપી દે ભાઈ. એ માટે હે ને ભાઈ આપણે આ ગાડી લેવા ગયા હતા. તો ભાઈ અત્યારે હે ને આપણે હે ને ભાઈ થંબનેલ માટે ભાઈ એક ફોટો પાડવાનો હતો. તો ભાઈ હે ને પાડી લીધો ને ભાઈ મોસે એની ગરા હે ને ધીરે ધીરે આવી જાય કઈ વાંધો નહીં. તો ભાઈ દરવાજો પેક કરી દઈ ને ભાઈ આપણે શરીર કઈ મોટું નથી. હા ગધેડા દરવાજો નથી ખુલતો એમાં અમારો શું વાંક? દરવાજો ભાઈ હે ને આ વખતે ભાઈ ગાડી લેવાનું તો દરવાજો જોઈને લે હો ભાઈ. દરવાજો મોટો હોય નહીં. પાકું દરવાજા વગરની ગાડી લેવી આપણે. કઈ કાંઈ જ નહીં. ઈ તો ભાઈ એવી ગાડી જ ના આવે. લેમ્બોર્ગિની. તો ભાઈ હે ને આપણે મળીએ હવે આગળ. અત્યારે હે ને આપણે હે ને કલ્યાણપુર આવ્યા હતા ભાઈ. ગૌશરમના સીન હે ને ભાઈ હે ને ગાડી આપણી પાર્ક કરી. કારણ કે ભાઈ હે ને અહીંયા આપણા જીજાજી રહે ને ભાઈ હે ને એટલા માટે થોડુંક કામ હતું એવા માટે ભાઈ આવ્યા હતા આપણે. તો ભાઈ હવે હે ને આપણે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. સોરી યાર ધીરાથી. તો ભાઈ હે ને મળીએ. તો ભાઈ અત્યારે હે ને આપણે મસ્ત મજાના ઘરે પૂગી ગયા ને ભાઈ હે ને બંને ગાડી જો આવી ગઈ. તો હે ને બંને ગાડી ભાઈ આપણી છે. લાંબા રૂટમાં જાવ તો આ ગાડી હાલે ને ટૂંકા રૂટ ઉપર જાવ તો આ ગાડી હાલે. કારણ કે ભાઈ હે ને એવરેજમાં નથી મેળવતો અત્યારે. તો ભાઈ ને મોસે અત્યારે મજામાં? મજા. કેવી ગાડી આકોને મજા આવી ને? મજા આવી. તો ભાઈ ને ગાડી ભાઈ એક નંબરે મસ્ત મજાની હે ને ભાઈ. ગાડીનો ભાવ હે ને પૂછોમાં હાવ સસ્તી મળી ગઈ 1 નંબર. તો ભાઈ વિડીયો સારો લાગે તો ભાઈ લાઈક કરતા જાજો, શેર કરતા જાજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મીન્સ કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.